તો માત્ર 5 જ મિનિટમાં ઘર બેઠા મેળવો વિયેતનામના ઈ વિઝા ફક્ત ને ફક્ત 2300 રૂપિયામાં. તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે વિયેતનામના ઈ વિઝાની પ્રોસેસ શું છે, કેવી રીતના વિયેતનામના ઈ વિઝા લેવાના છે અને એજન્ટોને હજારો રૂપિયા આપ્યા વગર તમે ઘર બેઠા તમારા જ મોબાઈલ કે લેપટોપની હેલ્પથી કેવી રીતના ગણતરીના મિનિટોમાં જ તમે વિયેતનામના ઈ વિઝા બનાવી શકો છો. તો જય દ્વારકાધીશ, મારું નામ છે આશીષ અને તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. શું તમે પણ ઓછા બજેટમાં વિદેશ યાત્રા કરવા માંગો છો? તો વિદેશ યાત્રા માટે વિયેતનામ બેસ્ટ દેશ છે, પણ તમારા મનમાં એવો વિચાર થતો હશે કે વિયેતનામના વિઝા કેવી રીતના લેવાના, એની પ્રોસેસ શું હોય છે. આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે તમારા મોબાઈલ કે લેપટોપના હેલ્પથી 5 થી 7 મિનિટમાં તમે વિયેતનામના ઈ વિઝા કેવી રીતના લઈ શકો છો અને એજન્ટોને હજારો રૂપિયા આપવાની કોઈ જ જરૂર નથી. આ એકદમ સરળ અને સાદી રીત છે જે તમે ઘરે બેઠા તમારા લેપટોપ કે મોબાઈલથી પણ બનાવી શકો છો. તો આ વિડીયોને અંત સુધી જોજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોની મેન ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ તો જરૂરી દસ્તાવેજો એટલે કે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ્સ. તો વિયેતનામના વિઝા માટે ફર્સ્ટ ઓફ ઓલ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ. ઓછામાં ઓછા 6 મહિના વેલિડ હોવું જોઈએ અને એ પાસપોર્ટને તમારે સ્કેન કરીને તમારા લેપટોપ કે મોબાઈલમાં રાખી દેવાનું છે, જે આગળ આપણે કામમાં આવશે. પછી બીજું છે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, જેમાં તમારે પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. તો ત્રીજું છે ઈમેલ આઈડી જે એક્ટિવ હોવી જોઈએ અને ચોથું છે પેમેન્ટ માટે ડેબિટ કાં તો ક્રેડિટ કાર્ડ, જેમાં તમારે ઇન્ટરનેશનલ પેમેન્ટ એક્ટિવ હોવું જોઈએ, જેમાંથી તમારા યુએસડી કાં તો વીએનડી કપાશે. અને આ 5 થી 6 ડોક્યુમેન્ટ તમારી જોડે હશે તો તમારે વિયેતનામના ઈ વિઝા માટે કોઈ બી એજન્ટોની જરૂર નથી. તો ચાલો મિત્રો, હું તમને મારા લેપટોપ સ્ક્રીન ઉપર લઈ જાઉં અને તમને બતાવું છું તો તમે કેવી રીતના ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમારા ઈ વિઝા બનાવી શકો છો. તો તમને અત્યારે સ્ક્રીન ઉપર વેબસાઇટ દેખાતી હશે ઓફિશિયલી વિયેતનામ ઈ વિઝાની, એની પર ક્લિક કરો કાં તો ડિસ્ક્રિપ્શનમાં પણ મેં નીચે લિંક આપેલી છે, એની પર જઈને ક્લિક કરો તો તમે ડાયરેક્ટ પહોંચી જશો વિયેતનામ ઈ વિઝાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર. કેમ કે માર્કેટમાં વેબસાઇટ ઘણી બધી છે, ફેક પણ હોય છે, ઓરિજિનલ પણ હોય છે. ઘણી બધી વેબસાઇટ ઉપર એવું પણ હોય છે કે જ્યાં તમે તમારી ડિટેલ્સ નાખી દો, પેમેન્ટ પણ કરી દો, પણ તમારા વિઝા બનતા નથી. અને આ વેબસાઇટ જે હું તમને આપું છે એ પ્રોપર ઓરિજિનલ ઓફિશિયલ વેબસાઇટ છે. તો મિત્રો, આપણે આવી ગયા છે આપણી લેપટોપની સ્ક્રીન ઉપર. તો તમારી જોડે મોબાઈલ હોય કે લેપટોપ કે પછી પીસી, એમાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને પછી મેં જે લિંક આપી છે એને અહીંયા પેસ્ટ કરવાની છે. કાં તો તમે ડાયરેક્ટ પણ આવી શકો છો, કાં તો પછી તમે ડાયરેક્ટ લખી શકો છો. તો મિત્રો, તમે જેવી વેબસાઇટ સર્ચ કરશો એવી તમને ફર્સ્ટ લિંક દેખાશે www.evisa.gov.vn. એટલે આ ઓફિશિયલી વેબસાઇટ છે વિયેતનામ નેશનલ ઇલેક્ટ્રોનિક વિઝા સિસ્ટમ. તો આ રીતના તમને ઇન્ટરફેસ દેખાશે. અહીંયા તમને વિયેતનામ ઈ વિઝા એપ્લાયના ઉપર ક્લિક કરી શકો છો, અથવા તો તમને ઉપર ઈ વિઝાનો ઓપ્શન દેખાય છે સેકન્ડ લાસ્ટ, અને અહીંયા ફોર ફોરેન ઇન્ડિવિજ્યુઅલ એની પર ક્લિક કરો. અને અહીંયા તમને એક નોટ એટલે કે ડિક્લેરેશન ઇન્સ્ટ્રક્શન આપ્યા છે, એ તમે વાંચી શકો છો. અહીંયા છે લિસ્ટ ઓફ લેન્ડ બોર્ડર્સ, જ્યાંથી તમે બાય લેન્ડ એન્ટર કરવાના છે. બધા ગેટ્સ આપેલા છે, જે બોર્ડર છે એમની આપેલી છે. પછી છે લિસ્ટ ઓફ એર બોર્ડર, જ્યાંથી તમે એરપોર્ટ દ્વારા એન્ટ્રી કરવાનો છે, એ બધા એરપોર્ટ આપેલા છે. લિસ્ટ ઓફ સી બોર્ડર ગેટ્સ, જ્યાં તમે દરિયાઈ માર્ગથી એન્ટ્રી કરવાનો છે, એ બધી બોર્ડર આપેલી છે. અને લાસ્ટમાં તમારે કન્ફર્મ કરવાનું છે, બંને ચેકઆઉટ કરી નેક્સ્ટ કરવાનું છે. એટલે થોડું લોડ લઈને આ રીતના પેજ તમને ઓપન દેખાશે. કશું જ ગભરાવાની અહીંયા જરૂર નથી. હા, તો મિત્રો, તમારે અહીંયા પોર્ટ્રેટ તમારો જે પાસપોર્ટ સાઇઝ ફોટો છે અહીંયા તમારે અપલોડ કરવાનો છે. અને બીજું છે પાસપોર્ટ સાઇઝ ફ્રન્ટ પેજ. અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે મારું અપલોડ કરીને દેખાડું છું. તો હવે નીચે ડિટેલ્સની વાત કરીએ તો ફર્સ્ટ છે પર્સનલ ઇન્ફોર્મેશન. એની અંદર તમારે ધ્યાનથી અને એકદમ સ્પષ્ટ રીતે તમારી ડિટેલ્સ એન્ટર કરવાની છે, જેમ કે સરનેમ, મિડલ નેમ, પછી ફર્સ્ટ નેમ, તમારી બર્થ ડેટ, મેલ કે ફિમેલ, પછી નેશનાલિટી, આઈડેન્ટિટી કાર્ડ, ઈમેલ, એ બધું તમારે ફિલ કરી દેવાનું છે. હું તમને ફિલ કરીને બતાવું છું. રિલિજનમાં આપણે ઇન્ડિયન એટલે આપણે હિન્દુ છીએ, તો હિન્દુ નાખી દેવાનું છે. તમારો પ્લેસ ઓફ બર્થ એટલે તમે જ્યાં જન્મ્યા હોય એ રીતના નાખવાનું છે. પછી છે યુ હેવ એવર યુઝડ એની અધર પાસપોર્ટ ટુ એન્ટર ઇન ટુ વિયેતનામ. તો તમે બીજો કોઈ પાસપોર્ટ યુઝ કર્યો છે વિયેતનામમાં એન્ટર થવા માટે? આપણે પહેલી વાર જ વિયેતનામ ફરવા જઈએ છીએ તો અહીંયા નો આવશે. ડુ યુ હેવ એની મલ્ટિપલ નેશનાલિટી? તો આપણે ઇન્ડિયન જ છીએ, બીજું આમાં કંઈ સિલેક્ટ કરવાનું નથી, તો આમાં પણ નો આવશે. વાયોલેશન ઓફ ધ વિયેતનામીઝ લો, એટલે તમે ઇફ એની, એટલે આમાં પણ નો આવશે. 3માં નો સિલેક્ટ કરી દેવાનું છે. રિક્વેસ્ટેડ ઇન્ફોર્મેશન, આમાં તમારે વિઝાનો ટાઈપ સિલેક્ટ કરવાનું છે. વિઝા બે તરીકેના મળે છે, એક સિંગલ એન્ટ્રી અને બીજી છે મલ્ટિપલ એન્ટ્રી. સિંગલ એન્ટ્રીના ચાર્જ છે અહીંયા $25, એટલે લગભગ ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીએ તો 2300 થી 2400 રૂપિયાની આસપાસ થાય. અને મલ્ટિપલ એન્ટ્રીની વાત કરું તો જો તમે કદાચ વિયેતનામ જવાના હોય અને પછી ત્યાંથી કોઈ બીજા દેશ જવાના અને પાછા પછી વિયેતનામ આવવાના હોય તો તમારે મલ્ટિપલ એન્ટ્રી ચૂઝ કરવાનું છે. અને હા, ખાસ કરીને તમારે અહીંયા તમે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી વિયેતનામમાં રહેવાના છો એ તમારે અહીંયા દાખલ કરવાનું છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જાન્યુઆરી 15 લઈ લઈએ છીએ. આપણો 10 દિવસનો ટૂર એટલે 25 તારીખે આપણે એક્ઝિટ કરીશું.
વિયેતનામથી. અને ત્રીજો સ્ટેપ છે પાસપોર્ટ ઇન્ફોર્મેશન. તો અહીંયા તમારે પાસપોર્ટની તમારી ડિટેલ્સ નાખવાની છે, જેમ કે પાસપોર્ટ નંબર, ઓથોરિટી એટલે કે ક્યાંથી તમારું પાસપોર્ટ બન્યું છે, પછી ટાઈપ એટલે કયો તમારો પાસપોર્ટ છે. આપણો તો ઓર્ડિનરી, કારણ કે આપણે સાદા માણસ છીએ એટલે. અને ડેટ ઓફ ઇસ્યુ એટલે પાસપોર્ટ કઈ તારીખે ઇસ્યુ થયો છે, અને એક્સપાયરી ડેટ, પાસપોર્ટનું એક્સપાયરી ડેટ કઈ છે. અને હવે ચોથું સ્ટેપ છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. તો અહીંયા તમારે તમારું પાસપોર્ટમાં જે એડ્રેસ આપેલું છે એઝ ઇટ ઇઝ તમારે અહીંયા દાખલ કરવાનું છે, કોઈ પણ ભૂલ કર્યા વગર. પછી અહીંયા તમારું એમરજન્સી કોન્ટેક્ટ, તમારો કોન્ટેક્ટ નંબર તમે કોઈ પણ આપી શકો છો. તો અહીંયા હું એક એક કરીને ડિટેલ્સ ભરું છું, જેથી તમને આઈડિયા આવી જાય. અને પાંચમો સ્ટેપ છે ઓક્યુપેશન. અને આ બધી ડિટેલ્સ તમે ભરો કે ના ભરો તો પણ વાંધો નથી. એટલે જેને ભરવું હોય એ ભરી શકે છે, અને જેને ના ભરવું એ સ્કીપ પણ કરી શકે છે. અને છઠ્ઠો સ્ટેપ છે ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટ્રીપ. એટલે તમે તમારી ટ્રીપની ઇન્ફોર્મેશન આ લોકોને પ્રોવાઈડ કરો, જેથી ઈ વિઝા આવવામાં સરળ રહે. તો પહેલું છે પર્પઝ ઓફ એન્ટ્રી. તો તમે શેના માટે વિયેતનામ વિઝિટ કરી રહ્યા છો? ઓફકોર્સ કે આપણે ફરવા જઈ રહ્યા છે, તો એના માટે ટુરિસ્ટ આપણે સિલેક્ટ કરીશું. કઈ ડેટે તમે એન્ટ્રી કરવાના છો, તો એ ડેટ તમારે સિલેક્ટ કરવાની છે. ખાસ એક ઇમ્પોર્ટન્ટ વાત કે તમે ઈ વિઝા 15 થી 10 દિવસ પહેલા જ અપ્લાય કર્યું, અને તમે ક્યાં રોકાવાના છો એ પણ તમારે અહીંયા દાખલ કરવાનું છે, હનોઈ સિટી. અને આ એકદમ અગત્યનું સ્ટેપ છે ગેટ ઓફ એન્ટ્રી. એટલે તમે કયા ગેટથી એન્ટ્રી લેવાના છો વિયેતનામમાં, તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે આપણે હનોઈ, જે વિયેતનામનું કેપિટલ છે, એનું ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે નો બાય ઇન્ટરનેશનલ એરપોર્ટ સિલેક્ટ કરીએ. અને ક્યાંથી તમે એક્ઝિટ કરવાના છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ટેન સો નટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, હોચીમિન સિટી. અને આ એવું નથી કે તમારે ફિક્સ જ કરવાનું છે કે તમે હનોઈ નાખો તો તમારે હનોઈથી જ એન્ટ્રી લેવાની છે અને હોચીમિનથી જ એક્ઝિટ લેવાની છે. આ ફક્ત આપણે વિઝા માટે ઇન્ફોર્મેશન ફિલ કરીએ છીએ. બાજુમાં દેખાતું ચેકબોક્સ પણ તમારે ટિક કરી દેવાનું છે. હવે નીચે છે એજન્સી, ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ધેટ ધ એપ્લિકન્ટ પ્લાન્સ ટુ કોન્ટેક્ટ વેન એન્ટર ઇનટુ વિયેતનામ. તો તમારે અહીંયા નો કરવાનું છે. હેવ યુ બીન વિયેતનામ ઇન લાસ્ટ 1 year? તમે પાછલા 1 વર્ષમાં વિયેતનામ ગયા છો? તો ના, તો અહીંયા નો કરી દેવાનું છે. ડુ યુ હેવ એની રિલેટિવ્સ હુ કરન્ટલી રેસિડેન્ટ ઇન વિયેતનામ? આપણા કોઈ સગા સંબંધી વિયેતનામમાં રહેતા નથી, તો અહીંયા પણ નો કરી દેવાનું છે. અને ખાસ એક વાત છે કે તમે જો ફેમિલી સાથે તમારી આ વિયેતનામની ટ્રીપ કરી રહ્યા છો, તો તમે અહીંયા તમારી નાના છોકરા જે 14 વર્ષથી નાના હોય એ બધી ડિટેલ્સ તમારે અહીંયા ફિલ કરવાની છે. અને આઠમો સ્ટેપ છે ટ્રીપ એક્સપેન્સ ઇન્સ્યોરન્સ. આમાં એવું છે કે તમે નાખો તોય વાંધો નથી, ના નાખો તોય વાંધો નથી. એક્સપેન્સ નાખીશું $500. ડુ યુ બાય ઇન્સ્યોરન્સ? તો નો. હુ વિલ કવર ધ ટ્રીપ એક્સપેન્સ ફોર ધ એપ્લિકન્ટ? કોણ તમારી આ એક્સપેન્સ ઉઠાવી રહ્યું છે? તો ઓબ્વિયસલી વાત છે કે પર્સનલ. અને પેમેન્ટ મેથડમાં કેશ કરી દેવાનું. અને નીચે આપેલું બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું છે, પછી નેક્સ્ટ કરવાનું છે. અને બીજા નંબરના સ્ટેપ ઉપર તમારી બધી ડિટેલ્સ આવી જશે. અને તમારે જે પણ ડિટેલ્સ તમે નાખેલી છે બધી તમારે ફરીથી એકવાર ચેક કરવાની છે. અને અહીંયા લાસ્ટમાં તમારે સિક્યોરિટી કોડ નાખવાનો છે, અને પછી નેક્સ્ટ કરવાનું છે. તો અહીંયા ડિક્લેરેશન કમ્પ્લીટ આવી ગયું છે. આ જે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ કોડ છે તમારે કોઈ બી જગ્યાએ નોટ કરી લેવાનો છે. અને આપણે અહીંયા કન્ફર્મ કરીશું. હવે પેમેન્ટ આવશે. તો પેમેન્ટ માટે અહીંયા દેખાય છે કે $25. અને આઈ એગ્રી ટુ પે કરવાનું છે. અને પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પે બાય એટીએમ કાર્ડ અને પે બાય વિઝા, માસ્ટર કાર્ડ અને જેસીબી અને એમએક્સ. તો આપણી જોડે વિઝાનું કાર્ડ જેમાં ઇન્ટરનેશનલ પેમેન્ટ એક્ટિવ હોય, અને એ બધી તમારી ડિટેલ્સ નાખીને તમે પેમેન્ટ કરી દો, એટલે 2 થી 3 દિવસમાં તમારા વિઝા તમારા મેલ ઉપર આવી જશે. અને હા મિત્રો, તમારા ઈ વિઝા તમારા મેલ ઉપર નથી આવતા 2 થી 3 દિવસ ઉપર, તો તમે તમારા ઈ વિઝાનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. અહીંયા ઓફિશિયલી વિયેતનામની વેબસાઇટ ઉપર આવીને અહીંયા સર્ચ કરવાનું છે. અને તમારે અહીંયા ઈ વિઝા એપ્લિકેશન નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી તમારી નાખવાની છે, એન્ટર કરી હતી એ, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, અને સિક્યોરિટી કોડ નાખીને તમે સર્ચ કરશો એટલે તમારું જે સ્ટેટસ હશે એ આવી જશે. તો મિત્રો, તમે જોયું ને, સ્ટેપ બાય સ્ટેપ મેં તમને પ્રોસેસ બતાવી છે વિયેતનામના ઈ વિઝાની. તો પ્રોસેસ માટે 3 થી 7 દિવસ બિઝનેસ ડે તમારા વિયેતનામના ઈ વિઝા બનવામાં લાગશે, જે તમને ઓફિશિયલી ઈમેલ પર આવી જશે. અને જો તમારા ઈમેલ પર તમને મેલ નથી આવતો ઈ વિઝાનો, તો ઈ વિઝાની વેબસાઇટ ઉપર જઈને સર્ચ કરી શકો છો કે તમારા વિઝા રિજેક્ટ થયા છે કે એક્સેપ્ટ થયા છે. અને હા, ખાસ અને પ્રો ટિપ્સ તમારા માટે કે તમે જે બી ડિટેલ્સ નાખો છો એ એકદમ સચોટ અને સ્પષ્ટ નાખો, એક પણ ભૂલ કર્યા વગર. અને હા, પાસપોર્ટમાં જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમારે તમારા વિયેતનામના ઈ વિઝામાં ફિલ કરવાની છે, જેથી તમારી જે રિજેક્ટ થવાના ચાન્સીસ છે તમારા ઓછા થઈ જાય. અને હા મિત્રો, તમારા વિયેતનામના વિઝા રિજેક્ટ થઈ જાય તો તમારા જે પેમેન્ટ કરેલું છે પાછું મળતું નથી. તેથી જ કહું છું કે તમે જે પણ ડિટેલ્સ ફિલ કરો છો એ તમે સ્પષ્ટ રીતે જોઈને, સમજીને અને 2 થી 3 વાર તપાસીને ફિલ કરો. અને લાસ્ટ પ્રો ટિપ્સ છે તમારા માટે, તમારા જે ઈ વિઝા તમારા મેલ ઉપર આવે છે અને ઈ વિઝાની પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે રાખો, જેથી તમને વિયેતનામમાં એન્ટ્રી કરવામાં આસાની રહે. તો મિત્રો, આ વિડીયોમાં મેં તમને બતાવી વિયેતનામના ઈ વિઝાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. તો વિડીયોને અહીંયા સુધી રાખું છું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્રો અને ફેમિલી ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દેજો, જે લોકો વિયેતનામનું પ્લાનિંગ કરી રહ્યા હોય. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળું છું એક નવા ટ્રાવેલ સાથે, નવા એક સફર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.